મિત્રો, મારું નામ છે ડોક્ટર આશીષ નાયક. હું છું દાંતના રોગો માટેનો ભક્ષક અને તંદુરસ્ત દાંતનો રક્ષક. સીજી હોસ્પિટલ થી આપનો ગ્રાહક છું. બહુ સરસ, આપના કામથી મને બહુ સંતોષ છે. શું લાગે છે તમને હવે? આ દાંતનો દુખાવો છે એટલે દેખાડવા આવ્યો છું. બરોબર. આપે બધું જે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવવાની છે બપોરે. બરોબર. હાજી. કેવું તમને અનુભવ રહ્યો? વર્ષોથી અનુભવ છે તમને. તમે 700 ડાયાબિટીસમાં કામ કરવા તૈયાર થાવ છો એ મને બહુ આનંદ ને ગૌરવની વાત છે સાહેબ. થેન્ક યુ, ખૂબ આભાર. બસ આવો તે દયા ભાવ રાખતા રહેજો. તમે આવો ને આવો, અમારા ઉપર સહકાર આપતા રહેજો. ચોક્કસ ચોક્કસ. અમને બુઢિયાઓને હાલતા કરી દીજો સાહેબ. ના ના, હવે ચાલતા નહીં કરીએ, અમે ખાતા જરૂર કરશું. ખાતા જરૂર કરશું. સરસ સરસ સાહેબ. ચોક્કસ. મારું નામ દેવ્યાની રાવલ છે. કલરો સેવા ટ્રસ્ટ ચલાવું છું. મને પોતાને ઘણા સમયથી દાંતનો પ્રોબ્લેમ હતો. છેક છેલ્લે જમણી સાઈડમાં મને ખૂબ દુખતું હતું. ડોક્ટર આશીષ નાયક પાસે આવી મેં એમને પૂછ્યું કે સર મને બહુ દુખે છે. એમને કીધું કે તમારા આગળના દાંતમાં તકલીફ છે. હકીકતમાં હું એવું સમજતી હતી કે મને પાછળ દુખે છે, પણ એમને સરસ રીતે મારી ટ્રીટમેન્ટ કરી અને એક પણ દુખાવો નથી થયો. અને 12 મિનિટની અંદર તો એમને મને રૂટ કેનાલ કરી, નવા દાંતને સરસ રીતે એમને કર્યું. અત્યારે પણ સર પાસે દાંતની ટ્રીટમેન્ટ માટે જ આવી છું. અને ખરેખર ખૂબ હોશિયાર ડોક્ટર છે. અને એમની પાસે એક વખત લોકો આવે તો સરસ મજાનું દુખાવો અહીંયા મૂકીને જાય અને સરસ હસતા હસતા જાય. આવા સરસ મજાના ડોક્ટરનો મને લાભ મળ્યો છે, તેથી ખૂબ 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 આનંદ અનુભવું છું. થેન્ક યુ. છો બેચરભાઈ? એકદમ મજામાં સર. ક્યાંથી આવો છો? થાનગઢથી સર. થાનથી આયા છો? શું લાગે છે તમને અનુભવ? બહુ બહુ બેસ્ટ સાહેબ. 10 વર્ષનો છે તમારી જોડે મારા અનુભવ. 10 વર્ષથી અનુભવ છે એમ ને? ચોક્કસ. કેવા અત્યાર સુધી કેટલા પેશન્ટ તમે મોકલેલા હશે? મિનિમમ 50 થી 60. 50 થી 60. અને છેલ્લે તમે ઝપટમાં આયા ખરા? હા, આવી ગયા છે. કેવું રહ્યું તમને હવે? બહુ સરસ. કેટલા બીતા હતા તમે? પેલા લાગતી હતી સાહેબ, બહુ બીક લાગતી હતી. હવે તમને એકલા આવવાનું કે તો તમે બેસી શકો ને આરામથી? અત્યાર સુધી કેટલી વખત તમે તમારી જોડે કોને લઈને આવતા હતા સેનાપતિમાં? પેલા વાઇફ ને લઈને આવતા હતા, હવે એકલો જ આવું છું. તો એમના દાંતની પીડા અને બીક બંને દૂર થઈ ગઈ છે.